અને હવે વાત કરીશું મુફદ્દલ ચાંદીમાં તેજીનો દાવાનળ। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે સોના ચાંદીના ભાવ ભડકે પડી રહ્યા છે। આમ તો દિવાળીનો તહેવાર જેમ પત્યો એમ ધીરે ધીરે સોના ચાંદીના ભાવ આમ ઘટવા લાગ્યા હતા। જો કે ફરી એકવાર પીક પકડી છે ને જો કે સોનું તો એમાં થોડી વધઘટ થયા કરે, પણ ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। એ પણ આપણે સમજવું પડશે કે આખરે કેમ એવું થઈ રહ્યું છે કે ચાંદી એકાએક એના ભાવ વધી રહ્યા છે। લગભગ 1.88 લાખ સુધી એનો ભાવ વધી ગયો। બિલકુલ, અને જ્યારે ચાંદી 1.78 લાખની એની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી, એ પછી લગાતાર એમાં કરેક્શન આવ્યું હતું, એટલે ભાવ ઘટ્યા હતા। ત્યારે પણ આપણે આ મંચ ઉપર ચર્ચા કરી હતી, પણ આજની ચર્ચા એટલા માટે છે કે ચાંદી 1.88 લાખ પ્રતિ કિલોગ્રામની ઓલ ટાઈમ હાઈ, નવી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે। અને એક વર્ષમાં, એટલે કે જ્યારે 2025 શરૂ થતું હતું ત્યારે ચાંદીનો ભાવ 80, 85 કે 87 હજાર આસપાસ હતો। તમે વિચારો, એક નાણાકીય વર્ષ પૂરું નથી થયું, હજુ 2025 હજુ ચાલે છે, ડિસેમ્બર હજુ પૂરો નથી થયો, અને 1 લાખ રૂપિયા ચાંદીમાં પ્રતિ કિલો વધી ગયા છે। આવી તેજી ક્યારેય અગાઉ જોવા નથી મળી હશે તો આ રીતની હાઈપ પણ નથી જોવા મળી, કે જે રીતે લોકો ચાંદીમાં રોકાણની રીતે પણ ખરીદી કરી રહ્યા છે, પોર્ટફોલિયોમાં ચાંદી એડ કરી રહ્યા છે। બીજી તરફ લગાતાર એવા દાવાઓ થઈ રહ્યા છે કે ચાંદીનો ભાવ તો હજુ આ શરૂઆત છે। 5 લાખ કે 7 લાખ રૂપિયા આંતરરાષ્ટ્રીય જે નિષ્ણાંતો છે એ કહી રહ્યા છે કે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ભારતીય બજારની રીતે જોવા જઈએ તો પ્રતિ કિલો 5 લાખ કે 7 લાખ રૂપિયા જઈ શકે છે। અત્યારે આપણે જે દ્રશ્ય જોયું, આપણે થોડા સમય પહેલા જ આ ચર્ચા કરી હતી કે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2 લાખ રૂપિયાની નજીક પહોંચી જશે, અને ત્યાં આવી પણ ગયા 1.88 લાખ। અને આ બધાની વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ તેજીનો દાવાનળ આખરે ક્યાં સુધી ચાલુ રહેવાનો છે। આપણી સાથે બુલિયન એક્સપર્ટ અને આ વિષયના જાણકાર એવા પરેશ ગોરધનદાસજી જોડાઈ ગયા છે। સ્વાગત છે પરેશજી આપનું। પરેશજી, આપ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ચાંદીને લઈને, લગાતાર એક સવાલ બની રહ્યો છે કે આખરે આ નોનસ્ટોપ તેજી ક્યાં જઈને અટકશે ચાંદીમાં? ચાંદીમાં થોડા દિવસો પહેલા ભાવ ખૂબ જ ઊંચો લાગતો હતો, અને તેમ છતાં પણ ફેડરલ રિઝર્વે જે રીતે વ્યાજ દરમાં ઘટાડો કર્યો, અને હજી પણ 2 વખત વ્યાજ દરમાં ઘટાડો કરવાનો જે તેણે સંકેત આપ્યો છે, તે પછી લગભગ 3% ઉછાળા સાથે 5 ફ્યુચરમાં આજે 1,94,000નો ભાવ જોવાયો। અને અત્યારનો જે ટ્રેન્ડ છે તે જોતા નજીકના થોડા દિવસો, 2-3 દિવસમાં ચાંદી 2 લાખનું લેવલ પસાર કરી નાખે માર્ચ ફ્યુચરમાં, તે સંભાવના ખૂબ જ મજબૂત છે। અને તે પછી પણ તેમાં મજબૂતી આગળ વધશે તે સ્પષ્ટ રીતે જોવાય છે। પરેશજી, આપને આટલા વર્ષોનો અનુભવ છે, ક્યારેય આપે એવું જોયું છે કે એક જ વર્ષના ગાળામાં ચાંદીમાં પ્રતિ કિલો 1 લાખ રૂપિયા, એ સ્તરની, હું ટકાવારીની રીતે કહું તો એ સ્તરની તેજી ક્યારેય જોવા મળી હોય આની પહેલા? ચાંદીમાં આ પ્રથમ વખત આ પ્રકારની તેજી જોવાઈ છે, અને તેનું મુખ્ય કારણ છે કે વિશ્વમાં અત્યારે વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરાયું છે, પરંતુ તેનાથી પણ વધારે 2 મજબૂત પાસા છે કે એક તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે યુદ્ધની પરિસ્થિતિ સતત ઊભી થઈ રહી છે, આજે પણ અલગ અલગ દેશોમાં યુદ્ધ વિકરે તેવી તેમ સ્પષ્ટ રીતે દેખાય છે। અને સામે પક્ષે ત્રીજું મુખ્ય પરિબળ છે કે જે ઇલેક્ટ્રિક વાહનો છે તેમાં ચાંદીનો વપરાશ ખૂબ જ ઝડપથી વધ્યો છે। આમ 3 પરિબળો એક સાથે ભેગા થયા હોય તેવું પ્રથમ વખત છે, અને તેને કારણે આવી અભૂતપૂર્વ તેજી ચાંદીમાં જોઈ શકાય છે। પરેશજી, એક સવાલ એવો પણ પૂછાય છે, જે રોકાણકારો છે, મધ્યમ રોકાણકારો, નાના રોકાણકારો એવું પૂછી રહ્યા છે કે શું ચાંદીમાં હજુ પણ એન્ટર થવાનો આ યોગ્ય સમય છે રોકાણ માટે? કેમ કે 1.88 લાખ, શું હજુ પણ થોડી ખરીદી કરવી જોઈએ કે કરેક્શનની રાહ જોવી જોઈએ? અત્યારે જે રીતે આજનું ટેકનિકલ એનાલિસિસ જોઈએ તો ચાંદીમાં હજી પણ આવતા 10 દિવસ તોફાની તેજી જોવા મળશે। એટલે ધારો કે તમે આવતીકાલે સવારે બજારમાં સિલ્વર ETF લઈ લો અથવા તો ફિઝિકલ ડિલિવરી લો, તો પણ હજી 10 દિવસમાં તોફાની ઉછાળાની જગ્યા સ્પષ્ટ રીતે દેખાય છે। બરાબર પરેશભાઈ, પણ હવે તો બધાને ચાંદી વાલી લાગતી હશે ને? પહેલા તમને કોઈ ગિફ્ટ આપે ચાંદીનો સિક્કો કે તો લોકો આમને કે ઠીક છે યાર ચાંદીનો સિક્કો આપી દીધો, પણ હવે તો બધાને ચાંદી વાલી લાગતી હશે કારણ કે ભાવ સારા મળી રહ્યા છે। ખરી વાત છે, ચાંદી અત્યારે એકદમ વાલી લાગવા લાગી છે, અને જેના ઘરમાં ચાંદીના વાસણો છે તે પણ અત્યારે ધન્ય થઈ રહ્યા છે। અચ્છા સાહેબ, ક્યાં સુધી ભાવ જઈ શકે? 2 લાખને પાર કરી જશે આજ વર્ષે એવું લાગે છે આપને? 2 લાખ અત્યારે આજે જે તમે ફિઝિકલ ચાંદીની વાત કરતા હો તો લગભગ 1,95,000 થી 2 લાખનો ભાવ થોડા દિવસોમાં જોઈ શકાશે।
ચાંદીમાં જ ફ્યુચરની વાત કરતા હોઈએ તો 2 લાખ લગભગ 2 દિવસમાં જ પસાર થઈ જાય એમ કહી શકાય. કારણ કે માર્ચ ફ્યુચર અત્યારે 1,94,000ના ભાવ ઉપર છે, એટલે તેમાં 1 કે 2 દિવસમાં જ 2 લાખનું લેવલ દેખાય છે. પરેશજી, જે રીતે આંતરરાષ્ટ્રીય બજારો આપણે જોઈ રહ્યા છીએ, યુએસ સાથે ટેરિફને લઈને કોઈ એક ફાઇનલ ડીલ નથી થઈ રહી. આજે મેક્સિકો કહે છે કે અમે પણ 50% ટેરિફ નાખીશું ભારત પર. આ પ્રકારની જે પરિસ્થિતિ છે એના કારણે ભારતીય શેર બજાર દબાણમાં છે, રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે અને વિદેશી રોકાણકારો નાણાં પરત ખેંચી રહ્યા છે. એ પણ એક પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે સિલ્વરના રેટ પર. મુખ્યત્વે આ જે પરિબળ છે તેની અસર એક રૂપિયો સતત નબળો પડતો જાય છે, અને રૂપિયો નબળો પડે એટલે સ્વાભાવિક છે સોનું અને ચાંદી મોંઘા થતા જાય. કારણ કે આપણે જે પરદેશમાંથી સોનું આયાત કરીએ છીએ તેની પડતર રૂપિયો નબળો પડે એટલે વધી જાય, અને રૂપિયા સોના અને ચાંદી વચ્ચે એક રેશિયો ચાલતો હોય છે હંમેશા. એટલે જ્યારે સોનું મોંઘું થાય ત્યારે સ્વાભાવિક છે કે તેની સાથે સાથે ચાંદી પણ મોંઘી થાય. બિલકુલ, આભાર પરેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને હવે મુફદ્દલ ટ્રેન્ડ પણ એવો ચાલ્યો છે કે લોકો ગોલ્ડની જગ્યાએ સિલ્વર જો એ જ્વેલરી પહેરે અને કેરી કરે એને વધારે ઓર ફેશનમાં વધારે એને આગળ લોકો યુઝ કરવા લાગ્યા છે. એ પણ એક કારણ છે. ભારતીય બજારમાં હંમેશા એવું થયું છે કે જે જ્વેલરીની ખરીદી થાય છે, ઘરેણાની ખરીદી, એ લગ્નસરાની સિઝનમાં આખા વર્ષની જે કુલ ખરીદી છે એના 50%, એટલે અડધો ખરીદી આ 2-3 મહિનાની જે લગ્નસરાની સિઝન છે એમાં જ થતી હોય છે. અને હવે જે ટ્રેન્ડ છે, તમે બહુ એક્ઝેક્ટ વાત કરી, સોનું જ્યારે 1.29 લાખ પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે, ત્યારે ચાંદીના ઘરેણાનો પણ ટ્રેન્ડ છે. એટલે એ પણ એક પ્રેશર છે. એટલે આ બધા પ્રેશર વચ્ચે અને જે બુલિયન એક્સપર્ટ જે રીતે કહી રહ્યા છે, બહુ નજીકના સમયમાં ચાંદી 2 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવને પાર કરી જશે, અને આપણને એવું પણ જોવા મળી શકે છે કે 2.25 લાખ રૂપિયા સુધી પણ ભાવ સ્પર્શ કરી શકે. બિલકુલ, એટલે કે હવે ચાંદી ફક્ત રોકાણ માટે નથી રહી, હવે આવશ્યક એક ભૌતિક સંસાધન અત્યારે બની ગઈ છે. જોઈશું કે હવે આ ચાંદીના ભાવ પણ ક્યાં સુધી પહોંચે છે, સોનાના ભાવ પણ હવે ક્યાં સુધી પહોંચે એના પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.